પોરબંદર જિલ્લાના ફટાણા ગામે ગત મોડી રાત્રિના રોજ પતિ પત્નીના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી હતી, જેને લઈને બગોદર પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ જે ઘટના છે તે હત્યા છે કે આત્મહત્યા છે તેને લઈને પોલીસે તપાસ છે તે શરૂ કરી હતી અને તપાસના અંતે જે બંને મૃતદેહો છે તેને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે થઈને ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પોલીસ તપાસની અંદર જે સામે આવ્યું તેમાં જાણવા મળ્યું હતું કે આ જે ઘટના જે છે તેની અંદર પતિએ પોતાની પત્નીને સૌપ્રથમ મારી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ફટાણા ગામે ગત મોડી રાત્રિના 1 વાગ્યાના અરસામાં આ જે આરોપી જે છે તેમણે પોતાની પત્નીને ગળે ટૂંપો દઈ અને મારી નાખી હતી અને ત્યારબાદ પોતે પણ પંખા વડે આત્મહત્યા કરી અને પોતે આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ આ જે સમગ્ર ઘટના છે તે પોતાના પરિવાર અને આસપાસના લોકોને જાણ થતાં તેમના દ્વારા જે પોલીસ છે તેમને આ ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર જે ઘટના છે તે પ્રકાશમાં આવી હતી, જેને લઈને જે પોલીસ દ્વારા આ જે બંને મૃતદેહો છે તેમને પોસ્ટમોર્ટમ માટે થઈને જે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ જે સમગ્ર ઘટના છે તે સામે આવી, જેને લઈને બગોદર પોલીસ દ્વારા આજે આરોપી જે મૃતક છે તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જ જે પોતે આત્મહત્યા કરી લેતા તેમના વિરુદ્ધ જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને જે બરડા પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ગઈકાલે મોડી રાત્રે બગોદર પોલીસ સ્ટેશનનું ફટાણા ગામ છે ત્યાં મેરામણભાઈ કરીને છે, એમણે એમની પત્ની મનીષાબેનનું ગળે ટૂંપો દઈ અને મોત નિપજાવેલ છે અને ત્યારબાદ પોતે પણ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા પોતેની જાતે જ કરી લીધેલી છે. આ બાબતે પોલીસને ખબર પડતા પોલીસે FIR નોંધી છે, મર્ડર દાખલ કર્યું છે મનીષાબેનના મૃત્યુ બાબતે. મેરામણભાઈ બાબતે પોલીસે ED દાખલ કર્યું છે અને હાલ તપાસ વધુ ચાલુ છે. બોલાવો તો મને ફોન કરો.